સોનગઢ નગરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે આંબેડકર ચોક 14મી એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ ઉજવણી કરાઈ। તાપી જિલ્લાના સોનગઢ ખાતે 14મી એપ્રિલ 2025ના રોજ વિશ્વ વિભૂતિ વિશ્વરત્ન એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના 134મી જન્મ જયંતિ નિમિત્તે ધી બુદ્ધિસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ, ભારતીય બૌદ્ધ મહાસભા તથા સમતાવાદી મહામાનવ સન્માન સમિતિ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિની ઉજવણી કરાઈ, જેમાં સવારે 10 વાગે વૈચારિક કાર્યક્રમ તથા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કરીને માનવંદના આપી હતી। ત્યારબાદ સાંજે સોનગઢ નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4 થી 5 હજારોની સંખ્યામાં બહુજન મૂળ નિવાસી લોકોએ ભાગ લીધેલો હતો। શોભાયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી અને અંતે માનનીય ડીવાયએસપી પરમાર સાહેબ હસ્તે 25 કિલોના કેક કાપીને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। સુહાસ વડવી, ન્યૂઝ ટાઈમ, સોનગઢ। जी, मारू नाम विजयभाई के वाघ, दी बुद्धिस्ट चेरिटेबल ट्रस्ट तापी जिल्लो। अने अमे अहींया 2010 थी लईने डॉक्टर बाबा साहेब आंबेडकरनी जन्म जयंती उजवीए छीए। एमां दी बुद्धिस्ट चेरिटेबल ट्रस्ट, भारतीय बौद्ध महासभा अने समतावादी महामानव सन्मान समिति आ त्रणेय संस्थाओं मळीने खूब ज हळीमळीने एमां एसटी, एससी, ओबीसी सौ ज भाईओ हर्षभेर आनंद लईने सहकार आपीने आ जयंतीने साजरी करे छे, उत्साह मनावे छे। अने आजे पण लगभग 4 થી 5 हज़ार जेटला लोको आ सरघसनी अंदर भाग लीधो छे अने खूब ज शांतिपूर्वक आ सरघसने आ लोको सफल बनावे छे। आ दर वर्षनी जेम एना माटे हूँ खूब ज आनंद व्यक्त करूँ छूँ। ओके, आवनारा भविष्यमां आज जे रेली निकळेली छे एनाथी કેટલી પબ્લિક સંતોષ હશે અને આ રેલી જે છે હમણાં કેટલા વાગે તમે શું આગળનો તમારો શું પ્રોગ્રામ છે એના વિશે કંઈ કહેશો? હવે આ રેલી અમે 6 થી 10 વાગ્યા સુધીનો સમય માંગેલો છે પરવાનગીમાં, તો એના પહેલાં જ અમે આ પૂરું કરી દઈશું, કેમ કે પોલીસ તંત્રને પણ અવગણતા નહીં થાય, આ ટ્રાફિકને નહીં અગવડતા થાય, એના માટે સંપૂર્ણ અમે તકેદારી અમારા કાર્યકર્તાઓ રાખે છે। અને 10 વાગે અહીંયા કેક કાપીને બાબા સાહેબને અમે આદરાંજલિ આપીશું। અને ત્યાર પછી આવનારા ભવિષ્યમાં પણ મહામાનવો જેટલા પણ આપણા મહામાનવો જે સમતાવાદી મહામાનવો થઈ ગયેલા છે બહુજન સમાજની અંદર, એમની વિચારધારાનું પ્રચાર પ્રસારનું કામ કરીએ છીએ સૌ મળીને। અને આવનારું ભવિષ્ય, આવનારી પેઢી એકદમ ઉજ્જવળ ભવિષ્યવાળી થાય એના માટેના સંપૂર્ણ પ્રયાસો અમે કરી રહ્યા છે અને એમાં સંપૂર્ણ સફળ થઈશું, કેમ કે સંપૂર્ણ સમાજ અમારી સાથે ખભે ને ખભો ભેરવીને અને અમારી સાથે ઊભો છે, એના માટે અમને ખૂબ ગર્વ છે। નામ સુનિલ સામુદ્રે। જય ભારત જય સંવિધાન સાથે જણાવવાનું કે આજે આખા ભારત આખામાં તેમજ આખા વિશ્વ આખામાં વિશ્વ વિભૂતિ વિશ્વરત્ન એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિના ભાગરૂપે આ તમામ બહુસંખ્યક બહુજન સમાજના લોકો કે જેઓ સંવિધાનમાં માને છે, બહુજનવાદમાં માને છે, સમાનતામાં માને છે, સ્વતંત્રતા માને છે, આ તમામ લોકો અત્યારે 5,000 જેટલી સંખ્યામાં આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું। બુદ્ધિસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભારતીય બૌદ્ધ મહાસભા અને સમતાવાદી મહામાનવ સન્માન સમિતિના તમામ હોદ્દેદારોના માધ્યમથી અને આ પૂરેપૂરી જે શોભાયાત્રા છે એમાં શોભાયાત્રીઓએ બહુ સારી રીતના સહભાગી રહ્યા, ખૂબ જ સારી રીતના સહકાર આપ્યો। આજુબાજુના વિસ્તારના જે લોકો જે છે આપણા ગામ આખાના, તેઓ બી સારી રીતના સાથ સહકાર આપ્યો છે। અને એક એસએમજી કરીને SBS કરીને જે સંગઠન છે એમના માધ્યમથી શરબત કે ઠંડા પીણાનું પણ આયોજન કરવામાં આવેલું હતું શોભાયાત્રીઓ માટે। અમારા તમામ હોદ્દેદારોના માધ્યમથી તેમને બી અભિનંદન પાઠવીએ છીએ। અને આ કાર્યક્રમને જે ખરેખર જો એક ક્રેડિટ આપવા જાય, આ કાર્યક્રમ ખરેખર આ તમામ બહુસંખ્યક બહુજન સમાજના લોકોએ આયોજિત કરેલો છે અને આવનારા દિવસોમાં આવી જ રીતના અમે આયોજન કરીશું અને લોકોને એકત્રિત કરવાનો પ્રયત્ન કરીશું અને જન સુધી જે આ મહામાનવોના જે વિચારો છે, આ સમતાવાદી અને સ્વતંત્રતાવાદી જે વિચારો છે એ જન સુધી પહોંચાડવાના પ્રયત્ન કરીશું। આ સાચી એમના જન્મજયંતિના ભાગરૂપે એમની શ્રદ્ધાંજલિ કે માનવંદના આપેલી ગણાશે। એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું। જય ભારત, જય સંવિધાન, જય વિજ્ઞાન।